तत्सवितुर्वरेण्यं सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। बोलूं છે? ओम नमो भगवते ओम विद्याचार्याय स्कंदाय ब्रह्मिष्ठाय योगीश्वराय सोपान आरोहणवत शाखाचंद्र दर्शनवत भूमाख्य निर्तिशय तत्व उपद्रेष्टे सनत्कुमाराय न्यायतः उपसन्नाय मृदित कषायाय कृतकर्तव्याय सर्वविज्ञान साधन शक्ति संपन्नाय निर्तिशय श्रेयः साधन प्राप्ति कामाय उक्त उत्तम अभिजन विद्यावृत्त साधन शक्ति संपत्ति निमित्त अभिमानाय सर्वविदे नारदाय देवर्षये च ओम नामादिभ्यः परो भूमा सर्वात्मकारक अद्वयः स्वात्मस्थ। બોલાવું એક મિનિટ જો રાગમાં આપણા અનુષ્ટુપ છંદ જ છે. ઓમ નામાદિભ્યઃ પરો ભૂમા. ओम नामादिभ्यः परो भूमा ઓલો ફકાર થઈ જશે વિસર્ગનો. हाँ। ઓમ નામાદિભ્યઃ પરો ભૂમા ओम नामादिभ्यः परो भूमा સર્વાત્મા કારકોદ્વયઃ सर्वात्माकारको द्वयः સ્વાત્મસ્થઃ પ્રત્યગાનંદો નક્ષગ્રાહ્યો ગ્રહક્ષમઃ स्वात्मस्थ प्रत्यगानन्दो नक्षग्राह्यो ग्रहक्षमः सद्विद्याविरहादनेकमहिमत्रय्यादिविद्याविदः सद्विद्याविरहादनेकमहिमत्रयादिविद्याविदः ह्यासीच्छोकमहार्णवे निपतनं श्रीनारदस्याप्युरुषेः यासीशोकं महार्णवे निपतनं श्रीनारदस्याप्युषे यं भूमानमवाप्य तत्क्षणमभूत् यं शोकार्णवोत्तारणम् यं भूमानमवाप्य तत्क्षणं भूत् शोकार्णवोत्तरणम् यं भूमानमवाप्य तत्क्षणमभूत् शोकार्णवोत्तारणम् यं भूमानवाप्य तत्क्षणमभूत् शोकार्णवोत्तारणम् प्राणान्ते सदृशम् अगम्यममलं तं नौमि सिंहाननम् प्राणान्ते सदृशम् अगम्यम् अमलं तं नौमि सिंहाननम् હવે આપણે અહીંયા આવ્યા છીએ. આવે જ બધું. यदा वै मनुते
અથ વિજાનાતિ અથ વિજાનાતિ ન અમત્વા વિજાનાતિ ન અમત્વા વિજાનાતિ મત્વા એવ વિજાનાતિ મત્વા એવ વિજાનાતિ મતિસ્ત્વેવ વિજિજ્ઞાસિતવ્યા ઇતિ મતિસ્તેવ વિજિજ્ઞાસિતવ્યા ઇતિ મતિઃ તુ એવ વિજિજ્ઞાસિતવ્યા ઇતિ મતિઃ તુ એવ વિજિજ્ઞાસિતવ્યા ઇતિ મતિમ ભગવો વિજિજ્ઞાસે ઇતિ मतिम भगवो विजिज्ञासे इति। हिंदी। जिस समय मनुष्य मनन करता है तभी वह विशेष रूप से जानता है, बिना मनन किए कोई नहीं जानता, अपितु मनन करने पर ही जानता है। अतः मति की ही विशेष रूप से जिज्ञासा करनी चाहिए। भगवान, मैं मति के विज्ञान की इच्छा करता हूँ। તો પહેલાં વિજિજ્ઞાસા હતી, શું હતું? યસ સત્યેન અતિ વદતી. તે જ આમ મૂકજો ઓલી બાજુ. ના ના, માઇક હતું ને ખાલી, વાંધો નહીં. એટલે સત્યમ ભગવો વિજિજ્ઞાસે, પછી મતિમ ભગવો વિજિજ્ઞાસે. વિજિજ્ઞાસા જે છે એને સત્યનું વિજ્ઞાન, વિજ્ઞાનનો અર્થ કર્યો સાક્ષાત અપરોક્ષ જ્ઞાન. એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે વેદાંત વિચારથી. એટલે મતિનો અર્થ અહીંયા વેદાંત વિચાર કરેલો છે, શાસ્ત્રીય અન્વેષણ એ પ્રમાણે કરેલો છે. તો સત્યનું જ્ઞાન કેવી રીતે થાય? તો કે મતિથી થાય. યદા વૈ મનુતે ઇતિ મતિઃ મનનમ તર્કઃ મંતવ્ય વિષયે આદરઃ. મંતવ્ય વિષયે આદરઃ. ભાષ્યકાર આટલું લખે છે, મતિઃ એટલે મનનમ, તર્કઃ મંતવ્ય વિષયે આદરઃ. જેનું આપણને મનન કરવાનું છે, વિચાર કરવાનો છે, જેના વિશે અન્વય વ્યતિરેક યુક્તિપૂર્વક આપણે નિર્ધાર્યના સ્વરૂપનું નિર્ધારણ કરવાનું છે, એના માટે આદર હોવો જોઈએ, પ્રમાણ બુદ્ધિ વગેરે હોવી જોઈએ. તો એને અહીંયા મતિ કીધેલી છે. સત્યને સમજવા માટે આપણે તર્કનો, યુક્તિનો ટેકો, એટલે બુદ્ધિને તર્કની ભાષા આવડે છે ખાલી. બુદ્ધિને પ્રમાણ એટલે શું ખબર નથી, બુદ્ધિને યુક્તિ આવડે છે. તો યુક્તિ સત્યમાં બુદ્ધિનો પ્રવેશ થાય, સત્યમાં બુદ્ધિનું સમાધાન થાય, એટલે આપણે મનન કે મતિ કે યુક્તિ, તર્ક વગેરેનો આશરો લઈએ છીએ. અન્વય વ્યતિરેક યુક્તિપૂર્વક આપણે સમાધાન બુદ્ધિનું કરવું પડે. પૂર્ણતા સ્વાભાવિક છે, અપૂર્ણતા આગંતુક છે, અપૂર્ણતા ઔપાધિક છે, પૂર્ણતા સ્વભાવ છે. આવો અનેક 1000 યુક્તિઓ હોવી જોઈએ આના માટે આપણી પાસે, મિનિમમ 1000. સત્યનું વિજ્ઞાન છે એ ક્યારે થાય? તો કે મનનપૂર્વક થાય. એટલે શાસ્ત્ર દ્વારા જે પ્રતિપાદન થાય છે, જગત ખરેખર મિથ્યા છે એ સમજવું જોઈએ. તો પછી આત્માનું અદ્વિતીયત્વ છે એ આપણને સમજાય. એટલે અહીંયા વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે જે કીધું, સત્યમ ભગવો વિજિજ્ઞાસે, સત્યને જાણવું છે તો વિજ્ઞાન, સત્યનું વિજ્ઞાન તારે પ્રાપ્ત કરવું પડે એવું સનતકુમારે કીધું. તો વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે એવું કીધું. વિજ્ઞાનને તારે જાણવું હોય, સત્યને અપરોક્ષતયા જાણવું હોય તો પછી તારે સત્યના સ્વરૂપ પર મનન કરવું પડશે. એટલે એમાં યુક્તિપૂર્વક ચિંતન કરવું પડશે. એટલે વિજ્ઞાનનું કારણ મનન છે. અન્વય અને વ્યતિરેક આપણે ઘણી ચર્ચા કરી હતી. અન્વય અને વ્યતિરેક. અન્વય એટલે હાજરી, એટલે જે આપણને દેખાય છે જગત અને આ શરીર, તો એમાં સત સ્વરૂપનો, ચિત્ત સ્વરૂપનો, આનંદ સ્વરૂપનો અન્વય છે. એટલે જે દેખાય છે એમાં મૂળભૂત તત્વનો અન્વય જોવાનો છે, નામ રૂપમાં અસ્થિભાતિ પ્રિયનો અન્વય જોવાનો છે, અને અધિષ્ઠાનમાં અધ્યારોપનો વ્યતિરેક જોવાનો છે. માટીમાં મૂળ સ્વરૂપે કોઈ ઘડાના નામરૂપ નથી, એટલે માટીમાં ઘડા નામરૂપનો વ્યતિરેક જોવાનો છે. ઘડામાં આપણને જે અનુભવાય છે એમાં પરમાત્માનો અન્વય જોવાનો, પરમાત્માના મૂળ સ્વરૂપમાં જગત અને જીવનો વ્યતિરેક જોવાનો. એટલે આ રીતે અન્વય અને વ્યતિરેકને અહીંયા મનન કીધું છે. તો મનન પ્રમાણે
તો સત્યનું અપરોક્ષ જ્ઞાન ક્યારે થાય? હું અત્યારે મને જેની સભાનતા છે, આ જગતની સભાનતા છે અને મારી આ ઉપાધિની પણ સભાનતા છે, તો એમાં સત્યનો અન્વય જોવાનો છે. ખરેખર આ જગત અસ્થિભાતિ પ્રિય છે અને હુંનું પ્રત્યેગાત્મ સ્વરૂપ જે ચૈતન્ય છે એ પણ અસ્થિભાતિ પ્રિય છે. એ રીતે આપણે જે મૂળભૂત તત્વ છે એનો અન્વય જોઈએ, આને અન્વય કહેવાય. અને વ્યતિરેક એટલે સત્યના સ્વરૂપનું નિર્ધારણ કરીએ જ્યારે સત્ય કેવું છે, એક અદ્વિતીય છે, ત્યારે જગતના નામરૂપનો, ઉપાધિના નામરૂપનો વ્યતિરેક કરવાનો. આને મનન થયું કહેવાય. જે અનુભવાય છે એમાં અધિષ્ઠાનનો મૂળભૂત તત્વનો અન્વય જોઈએ અને જે સત્યનું અવધારણ કરવું છે એમાં મિથ્યાનો વ્યતિરેક જોઈએ. તે પ્રમાણે મનન થઈ જાય પછી તો મનન ક્યારે થાય? શાસ્ત્રો જે કહે છે તું પૂર્ણ છે, આ જગત મિથ્યા છે, આ શાસ્ત્ર કહે છે, એમાં શ્રદ્ધા તો બંધાવી જોઈએ. તો શ્રદ્ધા હોય તો મનન થાય. યદા વૈ શ્રદ્ધધાતિ અથ મનુતે ન અશ્રદ્ધધન મનુતે. ન અશ્રદ્ધ ધન મનુતે. આમ તો ત થઈ જાય. ન અશ્રદ્ધધત મનુતે. ન અશ્રદ્ધધત મનુતે. શ્રદ્ધધત એવ મનુતે. શ્રદ્ધધત એવ મનુતે. શ્રદ્ધા તુ એવ વિજિજ્ઞાસિતવ્યા ઇતિ. શ્રદ્ધા તુ એવ વિજિજ્ઞાસિતવ્યા ઇતિ. શ્રદ્ધાં ભગવો વિજિજ્ઞાસે ઇતિ. श्रद्धाम भगवो विजिज्ञासे इति. जिस समय मनुष्य श्रद्धा करता है तभी वह मनन करता है. बिना श्रद्धा किए कोई मनन नहीं करता, अपितु श्रद्धा करने वाला ही मनन करता है. अतः श्रद्धा की ही विशेष रूप से जिज्ञासा करनी चाहिए. भगवान, मैं श्रद्धा के विज्ञान की इच्छा करता हूँ. તો શ્રદ્ધાનો અર્થ, શ્રદ્ધા આપણને વેદાંત શાસ્ત્રમાં ગુરુમાં છે એવું કઈ રીતે ખબર પડે? તો શ્રદ્ધાનું ફળ છે પ્રત્યયત્રય સંગતિ. કેનોપનિષદમાં જે કીધું, જે શાસ્ત્ર જે કહે છે એ જ ઉપદેશ આચાર્યએ આપ્યો છે અને આચાર્યએ જે ઉપદેશ આપ્યો એ જ પ્રમાણેનો મારો પ્રત્યય છે, મારી સમજ છે. અને પ્રત્યયત્રય સંગ, શાસ્ત્રનો પ્રત્યય, આચાર્યનો પ્રત્યય અને મારો શિષ્યનો પ્રત્યય, ત્રણેય એક સુસંગત હોય એ શ્રદ્ધાનું ફળ છે. એટલે શ્રદ્ધા છે એવું ક્યારે કહેવાય? આપણે ખરેખર હા હું પૂર્ણ જ હોવો જોઈએ, હું પૂર્ણ જ છું એવો નિશ્ચય આપણામાં, આચાર્યએ પણ એ જ ઉપદેશ્યું છે, શાસ્ત્રની વિવક્ષા પણ એ જ છે. આ શ્રદ્ધાનું ફળ છે. આસ્તિક્ય બુદ્ધિ, આસ્તિક્ય બુદ્ધિને શ્રદ્ધા કીધી છે એવી બુદ્ધિને શ્રદ્ધા કીધી. એટલે ગુરુ શાસ્ત્ર ઇદમ ઇત્થમ એવ, એને આસ્તિક્ય બુદ્ધિ. હા શાસ્ત્ર કહે છે એ પ્રમાણે જ છે. ઇદમ ઇત્થમ એવ, હા વાત સાચી છે, આને શ્રદ્ધા કહેવાય. એટલે શ્રદ્ધા એટલે આ પ્રમાણે આસ્તિક્ય બુદ્ધિ. એટલે શ્રદ્ધાનો અર્થ આપણે વેદાંતની શ્રદ્ધા અને કર્મકાંડની શ્રદ્ધા જુદી છે. કર્મકાંડમાં વેરીફાયેબલ ટ્રુથ નથી. એટલે અગ્નિષ્ટોમ કરો, જ્યોતિષ્ટોમ કરો તો સ્વર્ગ મળશે, એનું કોઈ વેરીફાયેબલ આપણી પાસે વેરિયેબલ નથી. જ્યારે વેદાંતની શ્રદ્ધા વેરીફાયેબલ ટ્રુથ છે. એટલે શાસ્ત્ર જે કહે છે એ પ્રમાણેનો મારો સાક્ષાત અપરોક્ષ અનુભવ થઈ શકે છે. એટલે કર્મકાંડની અને વેદાંતની શ્રદ્ધા જુદી છે. વેદાંતની જે શ્રદ્ધા છે એને લગભગ વિજિજ્ઞાસા જેવું કહી શકાય. એટલે એ પ્રમાણે વિજિજ્ઞાસામાં પરિણમનારી શ્રદ્ધા છે. તો એક આ થયું. શ્રદ્ધા પ્રેરિત તર્ક, એટલે પહેલાં છે સત્યમ ભગવો વિજિજ્ઞાસે, વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે, શ્રદ્ધામ ભગવો મતિમ ભગવો વિજિજ્ઞાસે અને શ્રદ્ધામ ભગવો વિજિજ્ઞાસ. શ્રદ્ધાપૂર્વકનો તર્ક સત્યનું વિજ્ઞાન કરાવે. એટલે શ્રદ્ધાપૂર્વકનો તર્ક સત્યનું અપરોક્ષ વિજ્ઞાન કરાવે. એ પ્રમાણે ક્રમ થયો. તો હવે શ્રદ્ધા ક્યારે બેસે? તો એના માટે નિષ્ઠા કીધી છે. શ્રદ્ધાનું સાધન નિષ્ઠા છે. યદા વૈ નિસ્તિષ્ઠતિ અથ શ્રદ્ધધાતિ ન અનિસ્તિષ્ઠન શ્રદ્ધધાતિ. નિસ્તિષ્ઠન એવ શ્રદ્ધધાતિ. નિષ્ઠા તુ એવ વિજિજ્ઞાસિતવ્યા ઇતિ. નિષ્ઠામ ભગવો વિજિજ્ઞાસે ઇતિ. जिस समय पुरुष की निष्ठा होती है तभी वह श्रद्धा करता है. बिना निष्ठा के कोई श्रद्धा नहीं करता, अपितु निष्ठा करने वाला ही श्रद्धा करता है.
अतः निष्ठा को ही विशेष रूप से जानने की इच्छा करनी चाहिए। भगवान मैं निष्ठा को विशेष रूप से जानना चाहता हूँ। હા, શ્રદ્ધાનું હેતુ નિષ્ઠા છે. નિષ્ઠા હોય તો શ્રદ્ધા હોય, શ્રદ્ધા હોય તો મતિ હોય, મતિ હોય તો વિજ્ઞાન હોય, વિજ્ઞાન હોય તો સત્યનું જ્ઞાન થાય. નિષ્ઠા निष्ठा ગુરુ શુશ્રૂષાદિ गुरु शुश्रासति ગુરુ શુશ્રૂષાદિ गुरु शुश्रूषादि શાદિ તત્પરત્વમ तत्परत्वं બ્રહ્મ વિજ્ઞાનાય. ब्रह्म विज्ञानाय। નિષ્ઠાનો અર્થ કર્યો છે તત્પરાયણતા, એટલે તત્ એટલે અહીંયા ગુરુ સેવા, ગુરુ શુશ્રૂષા દી તત્પરત્વમ, એટલે ગુરુ શુશ્રૂષા છે સેવા, પણ સેવાની પાછળ શ્રવણપૂર્વકની આપણી ઈચ્છા હોય, શ્રવણના અભિગમપૂર્વક આપણે સેવા કરીએ, એને નિષ્ઠા કીધેલી. એટલે એ પરાયણ રહેવું. તો શ્રદ્ધા ક્યારે જાગે? ગુરુ અને શાસ્ત્રમાં શ્રદ્ધા ક્યારે જાગે? જ્યારે ગુરુ અને શાસ્ત્રની સેવા કરવામાં આવે, ગુરુ શાસ્ત્રનું અનુસંધાન એટલે એને અનુસરવામાં આવે. એટલે એ પ્રમાણે કંઈ ગુરુ સેવાદી શુશ્રૂષાદી તત્પરત્વમ, હા, નિસ્તિષ્ઠામ કરોતી તત્પરત્વમ, એટલે એ પ્રમાણે ઉપાસના આપણે કરીએ આચાર્યની અને શાસ્ત્રની. શાસ્ત્ર અને આચાર્ય જ આપણા ઈષ્ટ દેવતા બની જાય, એમનું જે ઉપદેશ છે એ આપણા ઈષ્ટ દેવતા બની જાય. ઈષ્ટ દેવતાની જેવી આરાધના હોય એવો પ્રેમ વગેરે આપણને ગુરુ અને શાસ્ત્રના વાક્યો માટે જન્મે. શરણાગતિ છે ને એ વગેરે બધી ઘણા બધા આપણે એના મુદ્દા વિચારેલા છે. તો ગુરુ સેવા શુશ્રૂષા, બ્રહ્મ વિજ્ઞાનના પ્રયોજનથી ગુરુ સેવાદીમાં તત્પરતા હોવી. ગુરુ સેવા કરનારા ઘણા બધા સાધકો હોય છે, પરંતુ બ્રહ્મ વિદ્યા, બ્રહ્મ વિજ્ઞાનના પ્રયોજન દરેકમાં ઓછું વધતું હોય, પરંતુ તત્પરતા બ્રહ્મ વિજ્ઞાન માટે હોય. બ્રહ્મ વિજ્ઞાન આ જ ક્ષણે, આ જ જન્મમાં આવી રીતે બ્રહ્મનું અપરોક્ષ વિજ્ઞાન પ્રાપ્ત કરવું છે, એ પ્રયોજનથી આપણે ગુરુ સેવા શુશ્રૂષા વગેરે જે છે એ કરીએ. એટલે એ મુખ્ય છે. બ્રહ્મ વિજ્ઞાન જે છે ગુરુ સેવા કરવામાં, પછી આપણે જે રોલ, જે કર્તવ્ય, જે જવાબદારી છે એમાં જ આસક્ત થઈ જઈએ અને ભાઈ બ્રહ્મ વિજ્ઞાનને ભૂલી જઈએ, એવું ના થવું જોઈએ. ઘણા બધામાં જોવા મળેલું છે. સેવાનો એ આનંદ હોય તો પછી બ્રહ્મ વિજ્ઞાન બાજુએ, બ્રહ્મ બાજુએ મૂકાઈ જાય, એટલે એ ના થવું. હા, બ્રહ્મ વિજ્ઞાન એનું એકમાત્ર સાધન ગુરુ સેવા છે એમ. એટલે ગુરુ સેવા એટલે આપણું મુખ્ય ધ્યેય જે છે બ્રહ્મ વિજ્ઞાન છે. બ્રહ્મ વિજ્ઞાનનું સાધન આ ગુરુ સેવા નિષ્ઠા વગેરે કીધી છે. યથા દેવે તથા ગુરુ. હા, હા, ઓલું સાધ્ય ના બનવું છે. આપણું કર્તવ્ય, આપણી સેવા સાધ્ય ના બનવી જોઈએ, એ તો સાધન છે. યદા વૈ કરોતિ અથ નિસ્તિષ્ઠતિ ન અકૃત્વા નિસ્તિષ્ઠતિ કૃત્વા એવ નિસ્તિષ્ઠતિ કૃતિસ્તુ એવ વિજિજ્ઞાસિતવ્યા ઇતિ કૃતિમ ભગવો વિજિજ્ઞાસે ઇતિ. जिस समय मनुष्य करता है उस समय वह निष्ठा भी करने लगता है. बिना किए किसी की निष्ठा नहीं होती. पुरुष करने पर ही निष्ठावान होता है. अतः कृति की ही विशेष रूप से जिज्ञासा करनी चाहिए. भगवान मैं कृति की विशेष रूप से जिज्ञासा करता हूँ. તો આ પ્રમાણે અહીંયા કૃતિમ ભગવો વિજિજ્ઞાસે, કૃતિ એટલે ઇન્ટિગ્રેશન ઓફ પર્સનાલિટી. અહીંયા આપણે ભાષ્ય જોઈ લઈએ તો અંતેવાસી થઈને આચાર્ય, ઈશ્વર અને શાસ્ત્ર આ ત્રણેયની આપણે ઉપાસના કરીએ, એ નિષ્ઠા આપણે કહેવાય ત્યારે જ, જ્યારે ઇન્દ્રિય સંયમ હોય અને સંપૂર્ણ સ્થૂળ સૂક્ષ્મ શરીર બધું જ ફોકસ્ડ હોય. એટલે ગુરુ સેવા શુશ્રૂષા થાય ક્યારે? એના માટે આપણે કમર વાળવી પડે, કંઈક કરવું પડે, એને કૃતિ કીધેલી છે. એટલે અન્નમય, પ્રાણમય, મનોમય બધા જ કોષ જે છે એનું ઇન્ટિગ્રેશન, એટલે સુગ્રથિત વ્યક્તિત્વ બનાવીએ આપણે તો સેવા વગેરે થઈ શકે.
એટલે સુગ્રથિત વ્યક્તિત્વ બનાવવું, ઇન્દ્રિય સંયમ વગેરે કીધું છે અહીંયા, એને કૃતિ કીધેલી છે. એટલે ગુરુ સેવા, હા બહુ સરસ છે, ગુરુ સેવા કરવી જોઈએ એવું નહીં, કરવું પડે. એટલે કરવું પડે ને અહીંયા કૃતિ કીધેલી છે. એટલે પાંચે પાંચ જે કોષ છે, કોષ એટલે અન્નમય પ્રાણમય, દરેકે દરેક વ્યક્તિત્વના સ્તરે નિષ્ઠાને અભિવ્યક્ત કરવાની હોય એમ. માત્ર શારીરિક સ્તરે બધું કરીએ અને મનથી આનું કંઈ ખબર નથી પડવાની ને આમ તેમ આપણને લાગે એવું નહીં. મનથી પણ એટલો જ પ્રેમ, એટલો આદર બુદ્ધિમાં હોય વગેરે એનું મૂલ્ય હોય. તેને પાંચે પાંચ વ્યક્તિત્વના જે સ્તર છે એમાં નિષ્ઠાનું આપણને મહત્ત્વ હોય. યદા વૈ કરોતિ કૃતિ ઇન્દ્રિય સંયમ ચિત્તૈકાગ્રતાકરણમ સત્યામ હિ તસ્યામ નિષ્ઠાદીની યથોક્તાની ભવન્તિ વિજ્ઞાન અવસાનાની. બરોબર. હા બધા. એટલે કૃતિ હોય તો નિષ્ઠા હોય, નિષ્ઠા હોય તો શ્રદ્ધા હોય, શ્રદ્ધા હોય તો મતિ હોય, મતિ હોય તો વિજ્ઞાન હોય, વિજ્ઞાન હોય તો સત્યનું અપરોક્ષ જ્ઞાન થઈ જાય. વિજ્ઞાનનો અર્થ વિજિજ્ઞાસા આપણે કરેલો છે. એટલે જ્ઞાન પ્રાપ્તિના જે ઉપાયો છે એમાં આપણને નિષ્ઠા હોવી જોઈએ અને એના માટે આપણે કૃતિ એટલે કે તપ વગેરે જે કીધેલું છે, ઇન્દ્રિય સંયમ, એકાગ્રતા એ પણ હોવી જોઈએ. કૃતિનો અર્થ ડેલિબરેટ વ્યક્તિત્વ, એટલે પૂછ્યા વિના આપણું વ્યક્તિત્વ કંઈ કરે નહીં, પણ બધું જ ડેલિબરેટ, આજે આ કરવું છે વગેરે વગેરે બધું જ આપણે નિશ્ચય કરેલું બધું કરે નહીં. વિવેકાત્મક, હા ડેલિબરેટ વિવેકાત્મક વ્યક્તિત્વ. એટલે એ પણ માનસિક યત્ન જ છે. આપણે ગયા વખતે સૌથી છેલ્લે તમે જે પૂછ્યું હતું ને, કર્મનું કર્મકાંડમાં કર્મનું ફળ ક્યારે મળે? અનુષ્ઠાનથી મળે, એટલે ક્રિયા કરવી પડે. તો વેદાંતમાં જ્ઞાનનું ફળ ક્યારે મળે? વિચારથી મળે. તો વિચાર એક કર્મ જ છે, પરંતુ એ કર્મ જુદા પ્રકારનું છે. વેદાંત તત્વમસી જે છે સીધું ફળ જન્માવે છે એવું નહીં, વિચાર દ્વારા જ ફળ જન્મ, વાક્યાર્થ વિચારણા જેને કહેવામાં આવે છે. એટલે વેદાંત શાસ્ત્ર સફળ ક્યારે થાય? વિચારને લીધે થાય. કર્મશાસ્ત્ર સફળ ક્યારે થાય? અનુષ્ઠાન રૂપી ક્રિયા જે છે એનાથી થાય. એટલે વિચાર માટે આટલા બધા પગથિયા છે. આ બધા પગથિયા વેદાંત વિચારના જ છે. આટલું બધું આવી જવું જોઈએ વેદાંત વિચાર. હશે બધું માનસિક છે, પરંતુ એ એક કોઈક માનસિક વિચાર માત્ર નથી, એક પ્રકારનું જેને કહે ને શાસ્ત્રીય અન્વેષણ છે આ બધું. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમુત્તમમ. કરી બધી જ વસ્તુઓ ગણી લેવાની. દરેકે દરેક જે શિષ્ય છે આપણે જે વિચાર્યા એમાં જુદી જુદી રીતે આ બધી વસ્તુઓ અભિવ્યક્ત થતી હોય છે. એટલે એ બધાનું આહ્વાન કરી લેવાનું, એમ જોઈ લેવાનું. એટલે કૃતિનો અર્થ આપણે એક તો પાંચે પાંચ જે અન્નમય પ્રાણમય જે છે એનું સુગ્રથિત વ્યક્તિત્વ, ઇન્દ્રિય સંયમ, એકાગ્રતા, પછી લિવિંગ ઇન પ્રેઝન્ટ એને પણ કૃતિ કીધેલી છે. એટલે લિવિંગ ઇન પ્રેઝન્ટ ક્યારે થાય? જ્યારે સંપૂર્ણપણે આપણે વર્તમાનમાં જે વ્યવસ્થા છે એ બ્રહ્મ છે, એટલે એ ઈશ્વર રચિત છે, પૂર્ણ છે, પૂર્ણમદ પૂર્ણમિદમ. લિવિંગ ઇન પ્રેઝન્ટ એટલે જ્ઞાન નિષ્ઠા એવું જ કહેવાય. તો લિવિંગ ઇન પ્રેઝન્ટને કૃતિ કીધેલી છે. એટલે કંઈક આ કરું ને અહીં ભવિષ્યમાં સુખી થવું એવું બધું નહીં. એટલે કર્મયોગને બધું જ આ કૃતિમાં આવી ગયું. તસ્યામ નિષ્ઠાદીની યથોક્તાની ભવંતિ વિજ્ઞાન અવસાનાની. રામગીતાના લક્ષ્મણ, હા હા, પણ એ તો આપણે ભણ્યા નથી ને હજી. એટલે મેં સ્વામીજીએ 2 શિબિર લીધી હતી રામગીતાની, 2012 ને 2013. હા આવી ગયા, બરાબર. આપણને તો હનુમાનજીએ રામજીના સેવકમાં આપણે સૌથી પહેલું હનુમાનજી મૂકીએ, પણ એ પ્રવચનોમાં સ્વામીજી બોલ્યા હતા કે હનુમાનજીએ તો સેવા કરી છે, તો ક્યાં સુંદરકાંડ પછીથી હનુમાનજીનું મિલન ક્યારે થયું રામે? ત્યાં સુધી રામજીની સેવા લક્ષ્મણજીએ કરી છે વધારે. એટલે એ વધારે પ્રથમ સેવક છે એમ, એવી રીતે. હવે કૃતિ ક્યારે થાય? અંદર કંઈક આપણને સુખ દેખાય ને તો થાય.
બાકી આટલી બધી વસ્તુઓ જે છે પરસેવો જ પાડવાનો હોય તો કોઈ કરે નહીં. યદા વૈ સુખમ લભતે यदा वै सुखं लभते અથ કરોતિ अथ करोति ન અસુખમ લબ્ધ્વા કરોતિ न असुखं लब्ध्वा करोति સુખમ એવ લબ્ધ્વા કરોતિ सुखमेव लब्ध्वा करोति સુખમ ત્વેવ વિજિજ્ઞાસિતવ્યમિતિ सुखं तु एव विजिज्ञासितव्या इति વિજિજ્ઞાસિતવ્યમ ઇતિ विजिज्ञासितव्यम् इति સુખમ ભગવો વિજિજ્ઞાસે ઇતિ. सुखम भगवो विजिज्ञासे इति. जब मनुष्य को सुख प्राप्त होता है तभी वह करता है, बिना सुख मिले कोई नहीं करता, अपितु सुख पाकर पाने की आशा रखकर ही करता है. अतः सुख की ही विशेष रूप से जिज्ञासा करनी चाहिए. भगवान मैं सुख की विशेष रूप से जिज्ञासा करता हूँ. સુખમ ભગવો વિજિજ્ઞાસે કીધું છે એટલે સુખને હું પ્રાપ્ત કરવા માગું છું એવું નથી કીધું. સુખને મારે જાણવું છે, સુખને વિશેષ રૂપે જાણવું છે, સુખના સ્વરૂપને. એટલે આગળના જેટલા પણ આ કૃતિ ને મતિ ને શ્રદ્ધા નિષ્ઠા ને આ બધું થાય જ્યારે સંપન્ન, ત્યારે અંદરથી સુખ આનંદ આવિર્ભૂત થાય. એટલે અંદરથી એટલે બહારથી મળ્યો નથી, અંદરથી જ આવિર્ભૂત થયો છે. તો એ ક્યાંથી આવિર્ભૂત થાય છે, એનું સાચું સ્વરૂપ શું છે, એ પ્રમાણે સુખની વિજિજ્ઞાસા જન્મે. એટલે આપણને જિજ્ઞાસા કોની જન્મે? જેનો આપણને અનુભવ થતો હોય એની જ જન્મે. જેનો અનુભવ થાય એની જ જિજ્ઞાસા જન્મે. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે સુખમ ભગવો વિજિજ્ઞાસે એક નારદજીનું નહીં, મારું પોતાનું વાક્ય બનવું જોઈએ. એટલે સુખની વિજિજ્ઞાસા જન્માવવા માટે આગળના જેટલા બધા સ્ટેપ્સ છે એ બધા આપણે આપણામાં જોવાના છે. એટલે એ બધા પગથિયા આપણે ચઢેલા હોઈએ એ પ્રમાણે. તો સુખમ ભગવો વિજિજ્ઞાસે, સુખને જાણવા માગું છું. એટલે જાણવાનું ક્યારે મન થાય? જ્યારે એનો અનુભવ થતો હોય તો. કર્મયોગ ને નિષ્ઠા ને ગુરુ સેવા વગેરે જેટલા પગથિયા કીધા છે એનાથી સુખનો અનુભવ થાય. તો એ અનુભવ થાય એટલે કે આવિર્ભૂત થાય, પ્રગટ થાય. તો એનું સાચું સ્વરૂપ શું છે? એટલે નિર્ગુણ, નિર્વિશેષ, નિર્નિમિત્ત જે સુખ છે, આત્મ સ્વરૂપભૂત સુખ છે, એ અનુભવાય ત્યારે એની જિજ્ઞાસા જન્મે. એટલે મારામાંથી એટલે કે મારાથી અભિન્ન સ્વરૂપે જે સુખ હૃદયમાં સ્ફુરી રહ્યું છે, અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે સુખનું સ્ફુરણ થાય. એ સ્ફુરણ જે છે એ થાય ત્યારે એને જાણવાની ઈચ્છા થાય. તો આ પ્રમાણે સુખમ ભગવો વિજિજ્ઞાસે, સુખ પ્રાપ્તવ્યમાંથી જ્ઞાતવ્ય બની જાય. તો એને જાણવું પડે. એ અનુભવાય છે, એમાં ને એમાં રહીએ તો એને રસાસ્વાદ કહેવાય. જે સુખને અનુભવી રહ્યો છું એ ભૂમા છે, એ તારું સ્વરૂપ છે. એ સુખ સ્વરૂપની ઓળખ મહત્ત્વની છે, સુખનો અનુભવ નહીં. એટલે જ્યારે અનુભવાય છે ત્યારે પણ ભોગતા ભોગ્યનું સૂક્ષ્મ દ્વૈત છે, પરંતુ એને જાણવું પડે. એટલા માટે અહીંયા કહે છે. એટલે સુખનો અનુભવ થાય આપણને. આ જેટલી નિષ્ઠા, કૃતિ ને બધી સાધના કીધી એના અંતે સુખનો અનુભવ થાય. અનુભવ થાય એટલે અટકી જવાનું નથી. અનુભવ થાય પછી એ જાણવાનું છે. એને શાસ્ત્રના વાક્યો એ અનુભવમાં લગાડવાના છે. એટલે વેદાંતની જે અંતિમ સાધના છે એ ત્યાં શરૂ થાય છે. લક્ષણ જે છે તત્વમસીનું એ સીધું લગાડવાનું છે. તો એ હવે આવશે. સાપી કૃતિ યદા સુખમ લભતે સુખમ નિરતિશયમ વક્ષ્યમાણમ લબ્ધવ્યમ મયા ઇતિ મન્યતે તદા ભવતિ યદા દૃષ્ટફલ સુખાકૃતિ તથા ઇહાપી ન અસુખમ લબ્ધ્વા કરોતિ ભવિષ્યદપી ફલમ લબ્ધ્વા ઇતિ ઉચ્યતે. તદુદ્દિશ્ય પ્રવૃત્તિ उपपत्तेः. वह कृति भी जिस समय सुख मिलता है, अर्थात जिस समय ऐसा मानता है कि मुझे आगे बतलाया जाने वाला निरतिशय सुख प्राप्त करना चाहिए, तभी होती है. जिस प्रकार लौकिक कृति दृष्टफल जानित सुख के लिए होती है, उसी प्रकार इस प्रसंग में भी बिना सुख मिले कोई
नहीं करता। यद्यपि वह फल भविष्यकालिक होता है तो भी लब्ध्वा यानी कि पाकर ऐसा पूर्वकालिक क्रिया रूप से कहा जाता है, क्योंकि उसी के उद्देश्य से ही प्रवृत्ति होनी संभव है। એક મહત્વનું વાક્ય છે સુખમ નિરતિશયમ. સુખનું શું લક્ષણ કીધું છે? નિરતિ. જે નિરતિશય છે ને એને જ સુખ કહેવાય. સાતિશય વસ્તુને સુખ કહેવાય જ નહીં. નિરતિશય સુખ એટલે સુખની જરૂરિયાતવાળો ના રહે. એટલે કોઈ પણ વસ્તુ જે છે નિરતિશયનો અર્થ આ નિત્ય જે છે એ પ્રમાણે પણ થાય અને પૂર્ણ કૃતાર્થતા, તૃપ્તિ, સંતોષ વગેરે બધું જ. એટલે સુખનું આવું સ્વરૂપ છે. સાપી કૃતિ યદા સુખમ લભતે સુખમ નિરતિશય વક્ષ્યમાણ લબ્ધવ્યમ મયા ઇતિ મન્યતે. આવું સુખ મારે પ્રાપ્ત કરવું છે, આવું સુખ મને મળશે આ કૃતિ વગેરે સાધનાથી. આવું જ્યારે મળે ત્યારે કૃતિ વગેરે થાય. તો યદા દૃષ્ટફલ સુખાકૃતિ તથા ઇહાપી ન સુખમ લબ્ધવા કરોતી. આપણે જે સેવા પરાયણતા વગેરે જે સમજ્યા એ જો સુખ ના આપવાની હોય ને તો કોઈ ના કરે. એટલે આ કર્મયોગ વગેરે જે કંઈ પણ વેદાંતની સાધના છે એ સુખનો આવિર્ભાવ કરશે જ એવું આપણને લાગે તો પછી કરીએ. એટલે બધાનું પ્રયોજન શું છે? સુખ મળવું જોઈએ આપણને, સુખ આવિર્ભૂત થવું જોઈએ, સુખ જે છે એનો અનુભવ આપણને થવો જોઈએ. એ પ્રમાણે અથૈદાનીમ કૃત્યાદિષુ ઉત્તરોત્તરેષુ સત્સુ ઉત્તરોત્તરેષુ સત્સુ સત્યમ સ્વયમેવ પ્રતિભાસતે ઇતિ ન તદ્વિજ્ઞાનાય પૃથગ્યત્નઃ કાર્યઃ પૃથગ્યત્નઃ કાર્યઃ इति प्राप्तं ततः इदमुच्यते सुखं त्वेव विजिज्ञासितव्यम् इति सुखं भगवो विजिज्ञासे इति अभिमुखी भूताय आह. हिंदी हिंदी अब यह प्राप्त होता है कि कृति से लेकर उत्तरोत्तर साधनों के होने पर सत्य स्वयं ही अनुभव हो जाएगा. उसके विज्ञान के लिए पृथक प्रयत्न नहीं करना चाहिए. इसी से यह कहा गया है कि सुख की ही विशेष रूप से जिज्ञासा करनी चाहिए इत्यादि. फिर भगवान मैं सुख की विशेष रूप से जिज्ञासा करता हूँ. इस प्रकार सुख विज्ञान के प्रति अभिमुख हुए नारद जी से सनत कुमार जी कहते हैं. કૃતિ વગેરે પરંપરા જે છે આખી કૃતિ એનું ક્યારે હોય? એટલે કૃતિ છે એની પહેલાં શ્રદ્ધા છે, મતિ છે, નિષ્ઠા છે વગેરે બધું છે જે એનાથી જાતે જ આ સુખ જે છે ને એ પ્રતિભાસતે સુખ પ્રગટ થઈ જશે, સુખની પ્રતીતિ થઈ જશે. એ કૃતિ વગેરે પરંપરા સુખનો અવબોધ જન્માવી દેશે એવું લાગે આપણને. પરંતુ એવું લાગે ત્યારે સંતુષ્ટ થઈ જવાનું નહીં. આપણે બસ આ ગુરુ સેવા કરીએ છીએ, કર્મયોગ કરીએ છીએ, શાસ્ત્રો બધી સાધના કરીએ છીએ, નામ જપ કરીએ છીએ, ભગવાનની સેવા કરીએ છીએ, બસ જય શ્રી કૃષ્ણ એવું સમજવાનું નહીં. એવું અહીંયા કીધું. એથી ન તદ્વિજ્ઞાનાય પૃથક યત્ન કાર્ય. માટે હવે સત્યને પરમાત્માને જાણવા માટે બસ આટલું કરું છું, હવે બીજું કંઈ પ્રયત્ન કરવો નહીં પડે. ઇતિ પ્રાપ્તમ આવું સામાન્ય રીતે લાગી શકે. તતઃ ઇદમ ઉચ્યતે માટે કીધું સનત કુમારે આટલું સુખ પ્રાપ્ત થાય છે, આવિર્ભૂત થાય છે, અનુભવ થાય છે એટલે કામ પતી ગયું એવું નહીં સમજવાનું. સુખમ દ્વૈવતે વિજિજ્ઞાસિતવ્યમિતિ. જે સુખ આવિર્ભૂત થાય છે એનું સાચું સ્વરૂપ શું છે એ જાણવું જરૂરી છે. પરમાત્માની સેવા વગેરે કરીએ શ્રદ્ધા ભક્તિપૂર્વક, એ પરમાત્મા કોણ છે? પરમાત્મા વિજ્ઞેય વિજિજ્ઞાસિતવ્ય બનવા જોઈએ. એટલે માત્ર સેવા વગેરેનો આનંદ નહીં, ત્યાં અટકી જવાનું નથી. પરમાત્મા કોણ છે એ જાણવા તો પડે જ, તો જ સાધના જે છે એ સંપન્ન એટલે એની પરાકાષ્ઠા પહોંચે. તો હવે સુખમ જે સુખ અનુભવાય છે એનું સાચું સ્વરૂપ શું છે?
યો વૈ ભૂમા તત્સુખમ यो वै भूमा सुखम નાલ્પે સુખમસ્તિ नाल्पे सुखमस्ति સુખમ ભૂમા એવ સુખમ भूमा एव सुखम ભૂમા તુ એવ વિજિજ્ઞાસિતવ્યઃ ઇતિ. भूमा तु एव विजिज्ञासितव्य इति હા, એટલે ભૂમા પુલ્લિંગ છે એટલે વિજિજ્ઞાસિતવ્યઃ અહીંયા વિસર્ગ આવશે. ભૂમા તુ એવ વિજિજ્ઞાસિતવ્યઃ ઇતિ. भूमा तु एव विजिज्ञासितव्यः इति ભૂમાनं ભગવો વિજિજ્ઞાસે ઇતિ. भूमानं भगवो विजिज्ञासे इति સુખમ ભગવો વિજિજ્ઞાસે, સુખને હું વિશેષ પૂર્વક જાણવાની ઈચ્છા છે મારી. તો સુખમાંથી ભૂમા ક્યાંથી જ આવી ગયું? સુખમ ભગવો વિજિજ્ઞાસેમાંથી ભૂમાનમ ભગવો વિજિજ્ઞાસે કેવી રીતે થયું? બરોબર. ભૂમા જે સુખ સ્વરૂપ છે, બાકી અલ્પતાથી તો સુખ પ્રાપ્ત થવાનું નથી. એટલે અહીંયા ભૂમાની બહુ સુંદર બધી આ લક્ષણો કહે છે મહત નિરતિશય એમ. એટલે સુખમ ભગવો વિજિજ્ઞાસેમાંથી ભૂમાનમ ભગવો વિજિજ્ઞાસે, જે સુખ આવી રીતે અંતઃકરણ શુદ્ધિને લીધે આવિર્ભૂત થયું છે એ સુખનું સાચું સ્વરૂપ ભૂમા છે. તો હવે મારે ભૂમાને જાણવું છે એમ. હવે સુખ તેલ લેવા ગયું, હવે ભૂમા મહત્વનું એવી રીતે જાણે કે. એટલે હવે ભૂમારૂપી સુખને મારે જાણવું છે. વિષય સુખ ને વિષયાનંદ એ બધું સુખ નહીં, પરંતુ એ ભૂમા જે સુખનું સાચું સ્વરૂપ છે એને મારે જાણવું છે. એટલે હવે સુખમાંથી આખું જે અભિગમ છે નારદજીનો એ ભૂમાને જાણવા માટે થઈ જાય. યો વૈ ભૂમા यो वै भूमा મહત નિરતિશયમ महत् निर्तिशयं બહુ ઇતિ बहु इति પર્યાયાહ पर्यायाः તત્સુખમ तत्सुखं તતઃ અર્વાક तोर्वा સાતિશયત્વાત અલ્પમ सातिशयत्वात् अल्पम् અતઃ તસ્મિन् अतः तस्मिन् અલ્પે अल्पे સુખમ નાસ્તિ सुखं नास्ति અલ્પસ્ય અધિકતૃષ્ણા હેતુત્વાદ अल्पस्य अधिकतृष्णा हेतुत्वात् તૃષ્ણા ચ દુઃખબીજમ तृष्णा च दुःखबीजं नहि દુઃખબીજમ સુખમ દૃષ્ટમ न हि दुःखबीजं सुखं दृष्टं જ્વરાદિલોકે वरादिलोके તસ્માદ્યુક્તમ तस्माद्युक्तं ન અલ્પે સુખમસ્તિ न अल्पे सुखमस्ति અતઃ ભૂમા એવ સુખમ अतः भूमा एव सुखं તૃષ્ણાદિ દુઃખબીજત્વ અસંભવાત ભૂમ્નઃ तृष्णादि दुःखबीज બીજત્વ અસંભવાત ભૂમ્નઃ. બરોબર. તો અહીંયા બહુ સુંદર ડાયમેન્શન આપણને આપેલું છે તૃષ્ણા અને ભૂમા. ભૂમા વિરુદ્ધ તૃષ્ણા, અથવા તો આપણે ઓલું જે ક્વિઝ રાખેલી ભૂમા વિશે, તૃષ્ણાનું ઓપોઝિટ શું હતું? હે ના, ઓપોઝિટ જિજ્ઞાસા. હા, એવું આપણે જ્યારે ક્વિઝ વાળો જે રાખેલો ને પ્રોગ્રામ, એમાં આ વખત રાખેલું. એટલે આપણે જ્યારે આની ચર્ચા કરી હતી ને ત્યાં સુંદર રીતે બધું વિચારેલું. એ તૃષ્ણાનું વિરોધી છે હા, શું કહેવાય? વિજિજ્ઞાસા. વિજિજ્ઞાસા વિરોધી છે. Recording in progress. યો વૈ ભૂમા આપણે વાંચી લીધું નહીં. એટલે ભૂમા જેને મહત નિરતિશયમ બહુ એવું કીધેલું છે. એથી પર્યાયા તત્સુખમ. તો સુખનું અહીંયા લક્ષણ શું છે? કે જે મહત છે અને નિરતિશય છે એને ભૂમા કીધેલું છે. તતઃ અર્વાક સાતિશયત્વાદ અલ્પમ અથ તસ્મિન નાલ્પે સુખમસ્તિ. એટલે અલ્પમાં સુખ ના હોય. કેમ?
કારણ કે સુખ તો જે મહાન છે નિરતિશય છે એનું નામ છે. એટલે કે જે મહાન નિરતિશય એટલે કે નિર્વિશેષ છે, જેની કોઈ સીમા નથી વગેરે, એવા એ વસ્તુનું નામ સુખ છે. સુખ આપણને તો અલ્પ વસ્તુમાં જ આપણો માન્યતા છે કે કંઈક ઈષ્ટ વિષય પ્રાપ્ત થાય ત્યારે સુખ જન્મે. એટલે ઈષ્ટ વિષયમાં ઈષ્ટ વ્યક્તિ ઈષ્ટ પરિસ્થિતિ જે છે એ સુખ છે. હકીકતમાં એ નથી સુખ. સુખ તો કોનું નામ છે? જે નિરતિશય વસ્તુ છે એનું નામ છે, જે મહાન છે એનું નામ છે, જે બહુ છે, મોટું છે, તો એનું નામ સુખ છે. તો એ પ્રમાણે ઇતિ પર્યાયા. તો સુખની વ્યાખ્યા જ આપણે સમજ્યા નથી. સુખ વિશેની માન્યતાઓના આધારે જીવન ચાલે છે. હકીકતમાં સુખનું જે ડાયમેન્શન વેદાંત સમજાવે છે એ આ ભૂમા છે. તત હરવાક સાતિશયત્વાદ અલ્પમ. જે સાતિશય છે થોડું ઉતરતું હોય ને એ દુઃખરૂપ જ હોય. એટલે અનંત હોય એ જ સુખ છે અને નિર્નિમિત્ત હોય એ સુખ છે. બીજા સ્વતંત્રતા સુખ છે. જે સ્વતંત્ર હોય સ્વયં હોય એને સુખ કહેવાય. જે કોઈકના આધારે કંઈક કરીએ ને મળે એને સુખ ના કહેવાય. એટલે જે સ્વતંત્ર છે, સ્વાધીન છે, સ્વયં છે એને સુખ કહેવાય. એટલે સુખની વ્યાખ્યા કે લક્ષણો કે સ્વરૂપ જે છે એ સમજવાની જરૂર છે. તો અહીંયા યો વૈ ભૂમા મહત નિરતિશય વગેરેથી સમજાવ્યું. ન અલ્પે સુખમ અસ્તિ અલ્પસ્ય અધિક તૃષ્ણા હેતુત્વાદ. અલ્પમાં સુખ નથી. શેના માટે સુખ નથી? હમણાં લાડુ ખાઈએ, આઈસ્ક્રીમ ખાઈએ, સુખ તો આવે છે. ફરી અલ્પસ્ય અધિક તૃષ્ણા હેતુત્વાદ. આ બહુ જ ભાષ્યકારનું આપણે ખાસો વિચાર, 2 ક્લાસ જેટલો વિચાર આ અલ્પસ્ય એના ઉપર કરેલો છે. એટલે અલ્પસ્ય અધિક તૃષ્ણા હેતુત્વાદ. તૃષ્ણા હંમેશા મને સુખનો માગણ રાખે છે અને એટલા માટે એ દુઃખરૂપ છે. હકીકતમાં તૃષ્ણા કે લાડુ જેવા અલ્પ વિષયો દુઃખ છે એવું નથી. દુઃખરૂપ શું છે? મને સુખનો માગણ રાખે અને સુખને મારાથી જુદું બતાવે. આ જે જુદાઈ છે, દ્વૈત છે, ભેદભાવ છે, એ દુઃખનું કારણ છે. એટલે તૃષ્ણા ભેદભાવને સમર્થન આપે છે, પોષે છે. માટે આ તૃષ્ણા જ ઓલું કલ્પ્રિટ છે એવું કહેવાય. એટલે તૃષ્ણા મને માગણ રાખે, સુખને જુદું બતાવે, દ્વૈત ભેદભાવને ચાલુ જ રાખે, સમર્થન આપે, એને મઠારે. એટલે હું હંમેશા સુખનો માગણ રહું તૃષ્ણાને લીધે. એટલે એ દુઃખનું બીજ છે. તૃષ્ણા નહીં દુઃખ બીજમ સુખમ દૃષ્ટમ. જે દુઃખનું બીજ હોય એ ક્યાંથી સુખરૂપ હોય? તસ્માદ યુક્તમ નાલ્પે સુખમ અસ્તિ. એટલે આપણે સુખની વ્યાખ્યા આપણા મનમાં જે અજ્ઞાનને લીધે ઘર કરી ગઈ છે કે ભાઈ આપણે તો શું મીઠાશ, શું છે કીડી કહે છે ને કે ભાઈ અમને તો ખાંડનો સ્વાદ, મીઠાશ ચાખવી છે, અમને ખાંડ બની નથી જવું. આ વ્યાખ્યા જ મીઠાશની બદલવાની છે. એટલે વિશિષ્ટાદ્વૈતીને બધા કહે કે અમારે સુખનો અનુભવ પરમાત્માને જોવા છે, દર્શન કરવા છે, અમારે પરમાત્મા બની નથી જવું. જ્યારે વેદાંતી જરાક કહે કે જ્યારે ખાંડને મોંમાં મૂકીએ છીએ, લાડુને મોંમાં મૂકીએ છીએ ત્યારે લાડુ અને હું એક જ થઈ જઈએ છીએ. એટલે હકીકતમાં ત્યારે જ તૃપ્તિ થાય છે. એટલે તમે મીઠાશ સ્વરૂપ બની જાઓ છો અને એ જ આપણું લક્ષ્ય છે. એટલે હું વળી મીઠાશને માણું ને એવું બધું કંઈ લક્ષ્ય નથી આપણું. એટલે આ પ્રમાણે સુખનું સાચું સ્વરૂપ આ જેટલા પણ વિશેષણો કીધા ને આગળ, મહત નિરતિશય બહુ વગેરે, પછી આપણે જેટલા સમજ્યા, જે સ્વયં હોય, સ્વતંત્ર હોય, સ્વાધીન હોય, નિર્નિમિત્ત હોય, આ બધું એ સુખનું સ્વરૂપ છે. અને બધા લક્ષણો મુખ્ય અર્થમાં હુંમાં પણ લાગુ પડે છે. મારું સાચું સ્વરૂપ આવું છે, મહત છે, નિરતિશય છે, બહુ છે. એ પ્રમાણે આપણે સમજવાનું છે. લક્ષણોને લાગુ, સત્યના લક્ષણોને પોતાનામાં પ્રત્યેગાત્મામાં લાગુ પાડવાના છે. એને સાધક કહેવાય. કિમ લક્ષણ અસૌ ભૂમા. કિમ લક્ષણ અસૌ કિમ લક્ષણ અસૌ ભૂમા 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 ઇતિઆહ ઇતિઆહ યત્ર નાન્યત પશ્યતિ યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા સ ભૂમા અથ યત્ર યત્ર અન્યત પશ્યતિ અન્યત પશ્યતિ અન્યત શૃણોતિ અન્યત શૃણોતિ અન્યત વિજાનાતિ અન્યત વિજાનાતિ તદલ્પમ તદલ્પમ યો વૈ ભૂમા યો વૈ ભૂમા તદમૃતમ 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 તત અમૃતમ તદ અમૃતમ અથ યદલ્પમ
अथ अल्पम तन्मर्त्यं तन्मर्त्यम स भगवः कस्मिन् प्रतिष्ठितः इति स भगवः कस्मिन् प्रतिष्ठितम् इति प्रतिष्ठितः इति प्रतिष्ठितः इति स्वे महिम्नि स्वे महिम्नि यदि वा न महिम्नीति। यदि वा न महिम्नि इति। सनत कुमार, जहाँ कुछ और नहीं देखता, कुछ और नहीं सुनता तथा कुछ और नहीं जानता, वह भूमा है। किंतु जहाँ कुछ और देखता है, कुछ और सुनता है एवं कुछ और जानता है, वह अल्प है। जो भूमा है वही अमृत है और जो अल्प है वही मर्त्य है। नारद भगवान, यह उसमें भूमा किसमें प्रतिष्ठित है? सनत कुमार, अपनी महिमा में अथवा अपनी महिमा में भी नहीं है। अपनी महिमा में प्रतिष्ठित है अथवा अपनी महिमा में प्रतिष्ठित भी नहीं है। આ ગઈકાલે સાંજે સ્વામીજી ભગવદ્ ગીતાનું જે છે આ કોટેશન લીધેલું, સ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિત ઇતિ. સ્થિતપ્રજ્ઞ છે એનો મહિમા શું છે, એની પ્રતિષ્ઠા ક્યાં છે, કે પોતાના મહિમામાં છે અથવા તો એને કોઈ મહિમાની જરૂર નથી. એ રીતે યત્ર નાન્યત ભૂમાનું લગન, એટલે ભૂમા ભૂમા કરો છો એટલે શું, તો જે બીજાને જોતો નથી, બીજાને જાણતો નથી, બીજાને સૂંઘતો નથી, બીજાને આમ, એટલે પણ આ તો કંઈ ભૂમા, આ તમે શું સમજાવવા બેઠા છો? હા, તો જ્યાં બીજાને જુએ છે એ દુઃખ છે, જ્યાં બીજાને જોતો નથી ને એ સુખ છે. તો આ બધા લક્ષણો સુષુપ્તિમાં લાગુ પડે જ છે. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ યદ્વૈ તન્ન વિજાનાતિ. જ્યોતિર્બ્રાહ્મણમાં સુંદર બધા સુષુપ્તિનું વિશ્લેષણ થયું. યદ્વૈ તન્ન વિજાનાતિ પશ્યન વૈ તન્ન પશ્યતિ વગેરે બધા શ્લોકો બહુ સુંદર સુષુપ્તિનું. હા, એ જ્યોતિર્બ્રાહ્મણનો જ છે. તત્ર પિતા પિતા ભવતી માતા માતા ભવતી વગેરે. હા, તો તદલ્પમ એટલે અહીંયા જુઓ, એક તો ભૂમાનું લક્ષણ કીધું નાન્યત પશ્યતિ વગેરે, અને અલ્પનું પણ લક્ષણ કીધું યત્ર અન્યત પશ્યતિ અન્યત શૃણોતિ. એટલે જ્યાં અન્યત્વ છે અને અન્ય રૂપે વ્યવહાર થાય છે એને અલ્પ કીધું છે. હા, દ્વૈત વ્યવહાર થાય છે એને અલ્પતા કીધી છે. એટલે કોઈ દ્વૈત સંવ્યવહાર જે છે ને એ આપણને પૂર્ણ સંતોષ વગેરે આપી ન શકે. તો યો વૈ ભૂમા તદમૃતમ, ભૂમા જે છે એ જ અમૃત છે. યદ અલ્પમ તન મર્ત્યમ, જે અલ્પ છે એ મર્ત્ય છે. મર્ત્ય એટલે કોન્સ્ટન્ટલી એના પંજામાં જ છે, મૃત્યુના પંજામાં જ છે. સ ભગવઃ ભૂમા કસ્મિન પ્રતિષ્ઠિત, કે ક્યાં છે, એટલે એની પ્રતિષ્ઠા ક્યાં છે, કોને લીધે ભૂમા આવો છે, આટલો મહાન છે? તો કે ભાઈ એ તો પોતાના લીધે જ મહાન છે, અથવા તો કોઈના લીધે મહાન નથી. કોઈના લીધે નથી એમ, કોઈના એ પોતાના લીધે છે, સ્વતંત્ર છે, એટલે કોઈની એને જરૂર નથી એવું છે. યત્ર યસ્મિન ભૂમ્ની તત્વે ન અન્યદ દ્રષ્ટવ્યમ અન્યેન કરણેન દ્રષ્ટા અન્યઃ વિભક્તઃ દૃશ્યાત પશ્યતિ તથા ન અન્યત શૃણોતિ નામરૂપયોઃ એવ અંતર્ભાવાદ વિષયભેદસ્ય તદ્ગ્રાહકયોઃ એવ ઇહ દર્શનશ્રવણયોઃ ગ્રહણમ અન્યેષાં ચ ઉપલક્ષણાર્થત્વેન મનનમ તુ અત્ર ઉક્તમ દ્રષ્ટવ્યમ ન અન્યત મનુતે ઇતિ પ્રાયશઃ મનનપૂર્વકત્વાत् કત્વાत् વિજ્ઞાનસ્ય તથા ન અન્યદ્ વિજાનાતિ એવં લક્ષણઃ યહ સહ ભૂમા. जहाँ जिस भूमा तत्व में दृश्य से भिन्न कोई अन्य दृष्टा किसी अन्य द्रष्टव्य विषय को अन्य इंद्रिय के द्वारा नहीं देखता और न कुछ सुनता ही है, विषय भेद का अंतर्भाव नाम और रूप में ही हो जाता है, अतः उनका ग्रहण करने वाली दर्शन और श्रवण इन दो इंद्रियों का ही यहाँ अन्य इंद्रियों के उपलक्षणार्थ ग्रहण किया गया है, किंतु मनन का यहाँ
यहाँ न अन्यत मनुते ऐसा करता अलग उल्लेख किया गया है। ऐसा जानना चाहिए क्योंकि विज्ञान प्रायः मनन पूर्वक हुआ करता है तथा जहाँ कुछ और जानता भी नहीं है, नहीं जो ऐसे लक्षणों वाला है वह भूमा है। तो यस्मिन् भूमनि तत्वे न अन्यत् द्रष्टव्यम् अन्यत् करणेन अन्यः द्रष्टा दृश्यात् विभक्तः पश्यति। जो अन्यः द्रष्टा दृश्यात् विभक्तः દૃશ્યથી વિભક્ત જુદો સ્વતંત્ર એવો જે દ્રષ્ટા છે એ અન્યેન કરણેન આંખરૂપી કરણથી જોનારો દ્રષ્ટા માયકરૂપી દૃશ્યને જુએ અન્યત દ્રષ્ટવ્યમ, તો એ પ્રમાણે અન્યત દ્રષ્ટવ્યમ જે છે એને જુએ. એટલે દ્રષ્ટા દૃશ્ય દર્શન અને જે વૃત્તિ છે એ આ બધી જ વસ્તુઓ જે છે ત્રિપુટી યત્ર ન, એટલે જ્યાં આ ત્રિપુટીઓનો ભેદ નથી, વિભક્તતા નથી. આમાં કેવું કહેવાય કે ખાંડના જ રમકડા બનાવીએ, એમાં ખાંડની ગાય બનાવીએ અને ખાંડનું ઘાસ બનાવીએ. તો ખાંડની ગાય આ ખાંડના ઘાસને ખાતી હોય તો એ કેવો ભેદ થઈ ગયો ને. અથવા તો આપણે ઉદાહરણોનું આપ્યું હતું, ઘણીવાર આપણે ઉનાળામાં કે ગમે એટલે જે શ્રાવણ મહિનો હોય એમાં ઘણા બધા સાધકો આઈસબોક્સમાં એક એવા આકારે આમ ઓલું શિવલિંગનું ફોર્મેશન કરે. એટલે બરફ જ એવી રીતે થઈ જાય, આમાં થોડો બરફ ભેગો થતો હોય તો આમ થાપીને શિવલિંગનો આકાર આપી દે. તો શિવલિંગ બની જાય બરફનું અને એના ઉપરથી જળનો અભિષેક કરીએ આપણે. એટલે એક જ વસ્તુ છે, નામ રૂપનો જ ભેદ છે, મૂળભૂત તત્વ છે. ઘણા બધા ઉદાહરણ આવી રીતે એક જ તત્વ અનેક રીતે વિખૂટું પડેલું જાણે કે જણાય છે. ચૈતન્ય જ આપણને આપણે ઘણો વિચાર કર્યો, સતનું વિવર્ત છે કાર્યકારણ, ચિત્તનું વિવર્ત છે દ્રષ્ટા દ્રશ્ય, જ્ઞાતા જ્ઞેય, પ્રમાતા અને પ્રમેય ચિત્તનું જ વિવર્ત છે, ભોગતા ભોગ્ય આનંદનું જ વિવર્ત છે. એવો આપણો દ્રઢ નિશ્ચય થવો જોઈએ. એટલે કાર્ય અને કારણ રૂપે હકીકતમાં એક સત તત્વ જ આપણને જણાઈ રહ્યું છે, વ્યવહાર ગોચર થઈ રહ્યું છે. એટલે જ્યાં આ ભેદ કલ્પાય છે એ તો ખાલી અજ્ઞાનને લીધે જ છે. હકીકતમાં તત્વ એક ભૂમા જ છે. એ ત્રિપુટી રૂપે જે કંઈ છે અનેકતા વિવિધતા એ તો ઉપર છેલ્લી દ્રષ્ટિએ આપણને જણાય છે. મૂળભૂત તત્વમાં કોઈ વિભક્તતા નથી. જગતની વિભક્તતા જે છે, મારાથી હું આ જગતથી વિખૂટો પડેલો છું એવું લાગે છે, એ એક પ્રકારની છે. અને હું બીજા જીવથી જુદો છું એ વિભક્તતા છે, જુદા પ્રકારની છે. એટલે જેમ સૂર્ય ઓલું ડોલ જે છે, સૂર્યથી ડોલની જે ઓલી છે જુદાઈ, એના કરતાં સૂર્યની પ્રતિબિંબથી જે જુદાઈ છે એ જરાક જુદા પ્રકારની છે. એટલે સૂર્ય પોતાને આવી રીતે એક ડોલના પાણીમાં રહેલો માને, એટલે ખાલી મનથી માને, ત્યારે એ બીજી બધા જ ડોલથી જુદો થઈ જાય, બીજા બધા પ્રતિબિંબથી જુદો થઈ જાય છે. એટલે જુદાઈ અજ્ઞાન કલ્પિત છે, મિથ્યા છે. જે કહે છે એ સૂરજની ડોલની જુદાઈ મિથ્યા છે, એ આપણો કન્સર્ન જ નથી. આપણને નડે છે શું? હું જે એક ડોલનું પ્રતિબિંબ છું એ બીજી ડોલ કરતાં જુદું છે ને બીજા પાણી, એટલે પાણીમાં પ્રતિબિંબ કરે. ઓલી મોટી ડોલ હોય, 100 કિલોની ડોલ હોય અને આપણી 5 લિટરની ડોલ હોય તો થાય ને જરાક. આ તો હારો મોટી 100 લિટરની ડોલ છે અને આપણને 5 લિટરની ડોલનું આપણે નાનું પ્રતિબિંબ છીએ. એટલે જુદાઈ કઈ છે? નથી સુરતને ખબર જુદાઈ એટલે શું, અને નથી સુરતને ખબર ડોલ એટલે શું ને પાણી એટલે શું. આપણે કહીએ પરમાત્મા આવું કેમ જગત બનાવ્યું? પરમાત્મા એવું કે કયા જગતની વાત કરે છે? મેં તો કોઈ જગત બનાવ્યું જ નથી. એટલે આવો ઉત્તર છે. એટલે જુદાઈ કે ભેદ ને અલ્પતા ને વગેરે બધું છે એ કેવી મનથી કલ્પાયેલી વસ્તુ છે. એટલે એવું આરોપ કરવામાં આવે છે સૂરજ ઉપર કે એ પોતાને વિખૂટો, પોતાના મૂળ સ્વરૂપથી વિખૂટો પડેલો માને છે અને એટલે બીજા જગતથી ને જીવોથી પોતાને જુદો માને છે. સંઘર્ષ ને ઈર્ષ્યા ને રાગ ને દ્વેષ ને બધું થઈ જાય અને સંસાર કીધું છે. એટલે અન્ય દર્શન જે છે, જ્યાં અન્ય દર્શન નથી, હું વિશેનું અન્ય દર્શન, એટલે હું આવી રીતે વિખૂટો પડેલો છું, એને અન્ય દર્શન કીધું. એટલે પછી મારે દ્રષ્ટા બનવું પડે.
શ્રોતા બનવું પડે, વક્તા બનવું પડે, કરતા ભોગતા બધું બનવું પડે તો મને કંઈક હાશ થાય. હાઈશ મેં કંઈક કર્યું, હાઈશ મેં કંઈક જોયું, હાઈશ મેં કંઈક સાંભળ્યું, હાઈશ મેં કંઈક કર્યું. આ રીતે એટલે પૂર્ણ બનવા માટે ઓલું પ્રતિબિંબ છે, સૂરજ બનવા માટે દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા બને છે. કોઈ દાડો એને સુખ મળે નહીં, એટલે કોઈ દાડો એના સંસારનો અંત ના આવે. જેટલાય દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા છે આવા જ છે, ભેદવાળા છે. એટલે તો અહીંયા બહુ સુંદર એક ટેકનિકલ ક્વેશ્ચન પૂછે છે. કિમત્ર પ્રસિદ્ધ અન્ય દર્શન અભાવ ભૂમની ઉચ્યતે अन्य दर्शन अभाव भूमि उच्यते ન અન્યત પશ્યતિ ઇત્યાદિના न अन्यत् पश्यति इत्यादिना અથ અન્યત ન પશ્યતિ तथा अन्यत् न पश्यति આત્માનં પશ્યતિ ઇતિ એતત. आत्मानं पश्यति इति एतत्. અહીંયા પ્રશ્ન પૂછે છે, ગુરુ જ શિષ્યને પૂછે છે. બોલો, આ તો આપણને ખબર જ નહોતી. बरोबर है. हिंदी. गुरु, यहाँ यह विचारना है कि न अन्यत् पश्यति इत्यादि ना वाक्य से भूमा में लोक प्रसिद्ध अन्य दर्शन का अभाव बतलाया गया है अथवा अन्य को नहीं देखता इसलिए अपने को ही देखता है यह बतलाया गया है. આમાં ટીકાકારોએ ન ક્યાં લગાડવો, ન અન્યત પશ્યતિ, તો ન ને અન્યત જોડે લગાડવો કે ન ને પશ્યતિ જોડે લગાડવો, એમ કરીને એને કયો પ્રસક્ત પ્રતિષેધ, ન પ્રસક્ત પ્રતિષેધ વગેરે. એટલે નનો અન્વય તમારે ક્યાં કરવો છે? અન્યત સાથે કરવો છે. બીજાને જોતો નથી, બીજાને જોતો નથી અથવા આત્માનમ પશ્ય, પોતાને તો જુએ છે ને. એટલે ન ક્યાં તમારે લગાડવો છે એ પ્રમાણે બધી ટીકાકારો એની કેટલી બધી આમાં અભિનવ નારાયણ નંદેન્દ્ર સરસ્વતી જબરજસ્ત ટીકા લખેલી છે આના ઉપર. એટલે હા, આપણે બંને જોડે સમજવાનું છે. હા, આ તો હજી ચર્ચા આવશે, આ તો પૂર્વ પક્ષ જ મૂકેલો છે. એટલે ગુરુ શિષ્યને પૂછે છે ક્યાં સમજવાનો છે ન, તો શિષ્ય કહે છે ઈસે ક્યાં હોગા, એમ કિંચ અતઃ. તમે આવો પ્રશ્ન, એનાથી ફાયદો શું થશે? તો यदि अन्य दर्शनादि अभाव मात्रम उच्यते यदि अन्य दर्शनादि अभाव मात्रम इति उच्यते तदा तदा द्वैत संव्यवहार विलक्षणः भूमा द्वैत संव्यवहार विलक्षणः भूमा इति उक्तं भवति. इति उक्तं भवति. अथ अन्य दर्शन विशेष प्रतिषेधेन अथ अन्य दर्शन विशेष प्रतिषेधेन आत्मानं पश्यति आत्मानं पश्यति इति उच्यते. इति उच्यते. तदा एकस्मिन्नेव तदा एकस्मिन् एव क्रियाकारक फलभेदः अभ्युपगतः भवेत्. क्रियाकारक फल भेदः अभ्युपगतः भवेत्. यदि एवं यदि एवं को दोषः स्यात् को दोषः स्यात् ननु अयमेव दोषः ननु अयमेव दोषः संसार अनिवृत्तिः संसार अनिवृत्तिः क्रियाकारक फलभेदो हि संसारः इति. क्रियाकारक फल भेदो हि संसार इति. આટલું આપણે જોઈએ. આટલું કેટલું છે? હા, આટલું જોઈ લઈએ. ચાલો. આત્મ એકત્વે એવ आत्म एकत्वे एव ક્રિયાકારક ફલભેદઃ क्रियाकारक फल भेदः સંસાર વિલક્ષણઃ ઇતિ ચેત संसार विलक्षण इति चेत् ન न આત્મનઃ નિર્વિશેષૈકત્વ અભ્યુપગમે आत्मन निर्विशेष एकत्व अभ्युपगमे દર્શનાદિ दर्शनादि ક્રિયાકારક ફલભેદ ક્રિયાકારક ફલભેદ क्रियाकारक फल भेद અભ્યુપગમસ્ય अभ्युपगमस्य શબ્દમાત્રત્વાत् शब्दमात्रत्वात्. यदि यदि इस वाक्य द्वारा अन्य पदार्थ के दर्शन आदि का अभाव ही बतलाया गया हो तब तो यह बात कही जाती है कि भूमा द्वैत व्यवहार से विलक्षण है. और यदि अन्य दर्शन विशेष का प्रतिषेध करके यह कहा गया हो कि वह अपने को देखता है तो एक में ही क्रिया कारक और फल रूप भेद मानना हो जाता है. शिष्य, यदि ऐसा ही हो तो उसमें दोष क्या होगा? गुरु, उसके संसार की निवृत्ति न होना, बस यही दोष है, क्योंकि क्रिया कारक और फल रूप भेद ही संसार है. यदि कहो कि आत्मा का एकत्व होने पर भी उसमें जो क्रिया कारक और फल रूप भेद है वह संसार से विलक्षण है, तो ऐसा कहना ठीक नहीं, क्योंकि आत्मा का निर्विशेष एकत्व स्वीकार करने पर जो उसमें दर्शन आदि क्रिया कारक और फल रूप भेद स्वीकार करना है वह तो शब्द मात्र है.
ન અન્યત પશ્યતિ એ જે છે નનું ક્યાં ગયું? યદિ દર્શનાદિ અન્ય દર્શનાદિ અભાવ માત્ર ઉચ્યતે તદા અન્ય દર્શન નથી, ભૂમામાં અન્યનું દર્શન નથી, અન્યનું જ્ઞાન નથી, અન્યનું મનન વગેરે નથી, એવું તદા દ્વૈત સંવ્યવહાર વિલક્ષણો ભૂમા, એટલે અન્ય દર્શન નથી, અન્યનું જ્ઞાન નથી, તો દ્વૈત સંવ્યવહારથી વિલક્ષણ ભૂમા છે. એટલે ભૂમામાં અન્ય દર્શનનો અભાવ છે. એટલે આવું જ્યારે સમજીએ ને, એટલે ઈશ્વરમાં દુઃખ નથી તો એટલે દુઃખના અભાવનું અધિકરણ થઈ ગયો ને ઈશ્વર એમ. એટલે દુઃખના અભાવ સાથે દુઃખનો અભાવ ઈશ્વરમાં છે એવું થયું ને. એટલે એના કરતાં દુઃખના અભાવથી ઈશ્વર ભૂમા જે છે એ ઉપલક્ષિત છે. એટલે સમાન સત્તા નથી. સુખ દુઃખનો ભાવ એ સુખ દુઃખનો ભાવ એનાથી ઉપલક્ષિત છે. બ્રહ્મ છે, ભૂમા છે, ઈશ્વર છે. એટલે ભૂમામાં અન્ય દર્શન નથી, એટલે અન્ય દર્શનનો અભાવ છે. ભૂમા અન્ય દર્શન અભાવવાળો છે. એટલે ભૂમા અન્ય દર્શન અભાવવાન, આવું આપણે નથી સમજવાનું. એટલે બીજાના અભાવવાળો એટલે કે ભૂમા આમ જાણે કે સાવ અભાવવાળો છે, અભાવનું અધિકરણ છે એવું થઈ જશે. એટલે એવું સમજવાનું નથી. ભૂમા ભાવરૂપ છે. એટલે અન્ય દર્શન જેને દ્વૈત સંવ્યવહાર ને સંસાર વગેરે કીધો છે, સંસારનો અભાવ ભૂમામાં છે, તો ભૂમા સંસારના અભાવવાળો થઈ ગયો, તો એ ક્વોલિફાઈડ થઈ ગયો. આપણે ભૂમાની વ્યાખ્યા નિરતિશય નિર્વિશેષ વગેરે કરેલી છે. એટલે ભૂમા સંસારના દ્વૈત સંવ્યવહારના અભાવથી ઉપલક્ષિત છે. એટલે જેમ ઉપલક્ષણ એટલે શું? શાખાચંદ્ર ન્યાય જે છે એમાં જે શાખા અગ્રભાગ જે શું છે એકદમ સાંકડો જે છે એનાથી ઉપલક્ષિત ચંદ્ર છે. એટલે ચંદ્રમાં શાખાનો અગ્રભાગ નથી. ચંદ્ર શાખાના અગ્રભાગના અભાવવાળો છે એવું કહેવાય? ના કહેવાય. ભાવને ચંદ્રને તો ખબર નથી શાખા કોણ છે ને અગ્રભાગ શું છે એમ. એટલે ભૂમા સંસારના અભાવવાળો એવું બધું આપણે વાળો બાળો એને બનાવવાનો નથી. ભૂમાને નિર્વિશેષ જ રાખવાનો છે. એટલે જેટલું પણ વર્ણન અહીંયા થાય ભૂમાનું પરમાત્માનું નેતિ નેતિ એ આ નથી આ નથી આ નથી એટલે આ બધા વગરનો છે અભાવવાળો છે. એટલે નેતિ નેતિ પણ ઉપલક્ષણ બને છે. એટલે એનાથી લક્ષિત કરે છે. એ રીતે જ સમજવાનું છે. હા, વિશેષણ નથી સમજવાનું. અભાવનું અધિષ્ઠાન છે. અન્ય દર્શનનો અભાવ ભૂમામાં કલ્પિત છે એવું છે. એટલે ભૂમા અધિષ્ઠાન સ્વરૂપ છે અને અન્ય દર્શન કે અન્ય દર્શનનો અભાવ બંને ભૂમામાં અજ્ઞાનને લીધે કલ્પાય છે. અન્ય દર્શનનો અભાવ પણ કલ્પાયેલો જ છે. જ્ઞાન આ બધો જ વ્યવહાર છે. ભૂમામાં અન્ય દર્શન નથી એવું આપણે જે કહીએ છીએ એ પણ ભૂમામાં તો કલ્પાયેલું જ છે. એટલે એ વાસ્તવિક ભૂમાનું લક્ષણ નથી. અન્ય દર્શન વિશેષ પ્રતિષેધેન આત્માનમ પશ્યતિ ઇતિ ઉચ્યતે. બીજાને નથી જોતો તો પોતાને જોતો હશે ભૂમા. કારણ કે એવું નથી. પોતાને જોવાનું પણ એમાં પણ એકમાં જ પોતે જોનારો અને પોતે જોવાનો વિષય એકમાં જ આવા ભેદ ના થઈ શકે. દ્રષ્ટા અને દૃશ્યનું અધિકરણ એક જ ના હોય. એટલે જોવા એટલે ભૂમામાં કંઈક તો તમે કહો એમ કંઈક સારું જુએ છે એવું કંઈક કહો એમ કે નહીં. જોવાનો જ દોષ છે. જોવું એ જ સંસાર રૂપી દોષ છે. એટલે અન્ય દર્શન તો દોષ છે જ, પણ જોવું દર્શન પણ દોષ જ છે. હું લેવા જરૂર પડે બીજાને જોવાની એમ. એટલે સિદ્ધાંતિ અહીંયા યદિ એવમ કો દોષ છે નનુ હયમ એવા દોષા સંસાર. ભાઈ સંસાર નિવૃત્ત નહીં થાય. ભૂમા પોતાને જુએ છે, પોતાને સાંભળે છે, બધું આત્મવત વ્યવહાર કરે છે. નહીં વ્યવહાર કરે છે ને એટલે સંસાર છે. એટલે બીજાને નથી જોતો, પોતાને જોતો હશે તો પોતાને જોવે ને તો સંસાર નિવૃત્ત નહીં થાય એવું અહીંયા કીધું. ક્રિયાકારક ફલભેદો હિ સંસાર. ક્રિયા જોવાની જરૂરિયાત જ સંસાર છે. શેના માટે જોવાની જરૂરિયાત? એટલે ન અન્ય પશ્યતિનો કયો અર્થ કાઢ્યો? જ્યાં અન્યના દર્શનની જરૂરિયાત જ નથી, માગણી નથી, સંભાવના નથી, કોઈ ભૂમિકા નથી અન્યના દર્શનની કે દર્શનની. એટલે એવું સ્વયં પ્રકાશ જે તત્વ છે, સ્વયં સ્ફુરિત તત્વ છે, અત્યંત નિર્વિશેષ છે એ ભૂમા છે. નિર્વિશેષ એકત્વ અભ્યુપગમે દર્શનાદિ ક્રિયાકારક ફેલ ભેદ અભ્યુપગમસ્ય શબ્દ માત્રત્વાદ.
એટલે આત્મા ભૂમા નિર્વિશેષ છે, એક છે, આવું જ્યારે સ્વીકારીએ ત્યારે દર્શનાદિ જે કંઈ ક્રિયાકારક ફળભેદ છે ને એ તો ખાલી નામનો થઈ જશે. એટલે પોતાને જુએ છે ને બીજાને જુએ છે એ બધું ખાલી એક વાક્ય રૂપ જ છે, એનું કંઈ સાચો અર્થ નથી. અન્ય દર્શનાદિ અભાવોક્તિ પક્ષે અપી अन्य दर्शनादि अभावोक्ति પક્ષે અપી યત્ર ઇતિ यत्र इति અન્યત ન પશ્યતિ ઇતિ ચ વિશેષણે अन्यत् न पश्यति इति च विशेषणे અનર્થકે સ્યાતામ अनर्थके स्याताम् ઇતિ ચેત इति चेत् દૃશ્યતે હિ લોકે दृश्यते हि लोके યત્ર શૂન્યે यत्र शून्ये ગૃહે गृहे અન્યત ન પશ્યતિ अन्यत् न पश्यति ઇતિ ઉક્તે इति उक्ते સ્તંભાદીન આત્માनं ચ ન પશ્યતિ संवादिन् आत्मानं च न पश्यति ઇતિ ન ગમ્યતે इति न गम्यते એવં ઇહાપી ઇતિ ચેત एवं हि अपि इति चेत् किंतु किंतु अन्य दर्शन आदि का अभाव प्रतिपादन करने के पक्ष में भी यत्र और अन्यत न पश्यति ये दो विशेषण निरर्थक होंगे. लोक में यह देखा ही जाता है कि जहाँ सुने घर में किसी और को नहीं देखता ऐसा कहा जाता है, वहाँ यह नहीं समझा जाता कि उस घर में क्योंकि संवादी और अपने को भी नहीं देखता. यदि ऐसा ही यहाँ भी हो तो ભૂમામાં અન્ય દર્શન નથી. અન્ય દર્શન નથી એટલે શું? એટલે અન્ય દર્શન નથી એને આપણે મુખ્ય અર્થમાં રાખીએ. બીજા કોઈ બીજું નથી, કોઈ બીજાને જોતો નથી, સૂંઘતો નથી, સાંભળતો નથી, એવું રાખીએ તો યત્ર એક વિશેષણ ભૂમાનું કીધું છે. યત્ર યત્ર અને અન્યત ન પશ્યતિ ઇતિ વિશેષણે અનર્થકે સ્યાતામ. યત્ર અને અન્યત ન પશ્યતિ એ બે વિશેષણ અનર્થક થઈ જશે. કારણ કે લોકમાં એવું કે આ હોલમાં છે ને હું પહેલાં આવ્યો ને ત્યારે કોઈ નહોતું, કોઈ નહોતું એવું કહીએ ત્યારે કીધું કે ભાઈ આટલા થાંભલા ને લાઇટ ને પંખા બધું હતું તો ખરું, પોતે હતો જ તો ખરો ને. તો એવો વ્યવહાર નથી થતો. એવું કહીએ કે આ હોલમાં કોઈ નહોતું, હું 8:45 આવ્યો ત્યારે સામાન્ય અર્થ જ સમજવાનો છે, મારા સિવાય કોઈ નહોતું. એટલે અન્યત ન પશ્યતિ એટલે ભૂમા છે એવું સમજવાનું છે એમ. એટલે પોતાને જુએ છે એવું તો સમજી જ શકાય છે. એટલે ભૂમા બીજાને નથી જોતો પણ ભૂમા પોતાને જુએ છે એમ. પોતાની સાથે વ્યવહાર કરે, એકલો છે ને પોતે મજામાં રહે છે એવું સમજવાનું નથી. એટલે ગુરુ અહીંયા કહે છે ન તત્વમસી ઇતિ એકત્વ ઉપદેશાત तत्त्वमसि इति एकत्व उपदेशात् અધિકર્તવ્ય ભેદ અનુપપત્તેઃ अधिकरण अधिकर्तव्य भेद अनुपपत्तेः તથા तथा સત એકમ એવ અદ્વિતીયમ सत् एकम् एवम् अद्वितीयं સત્યમિતિ सत्यमिति ષષ્ઠે નિર્ધારિતત્વાદ षष्ठे निर्धारितत्वात् અદૃશ્યે અનાત્મ્યે अदृश्ये अनात्मे ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય न सन्दृशे तिष्ठति रूपमस्य વિજ્ઞાતારમરેકેન વિજાનીયાત विज्ञातारम् अरेकेन विजानीयात् ઇત્યાદિ શ્રુતિભ્યઃ इत्यादि श्रुतिभ्यः સ્વાત્મની દર્શનાદિ અનુપપત્તિઃ स्वात्मनि दर्शनादि અનુપપત્તિઃ ન એટલે ગુરુ કહે છે છેલ્લે हाँ गुरु गुरु ऐसा नहीं हो सकता क्योंकि तो वह है. इस प्रकार एकत्व का उपदेश होने के कारण आधार आधेय रूप भेद का होना संभव नहीं है. इसी प्रकार छठे अध्याय में भी यह निश्चय किया जा चुका है कि एकमात्र अद्वितीय सत्य ही सत्य है तथा देखने में न आने वाले शरीर रहित आत्मा में इसका रूप दृष्टि में नहीं आता. अरे विज्ञाता को किसके द्वारा जाने इत्यादि श्रुतियों से भी स्वात्मा में दर्शन आदि का होना संभव नहीं है. એટલે ભૂમા બીજાને નથી જોતો, પોતાને જુએ છે ને આ વગેરે અર્થ કાઢવો સંભવ નથી. ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય એનું રૂપ સંદૃશે જોનારની સામે આવે એવું નથી. સંદૃશે એટલે સામે આવે એવું નથી. સંદૃશેનો ચતુર્થી વિભક્તિ અર્થ પણ સુંદર રીતે કઠોપનિષદ જ્યારે લીધું ત્યારે કરેલો. તો એ પ્રમાણે વિજ્ઞાતારમરે કહીને ભૂમાને જાણે કોણ, કઈ રીતે, કયા સાધનથી વગેરે એ પ્રમાણે પણ અર્થ કરેલો છે. એટલે જે ભૂમા છે એનું કઈ રીતે જ્ઞાન થાય, એને કઈ રીતે જોવાનો, કઈ રીતે સાંભળવાનો, કઈ રીતે એનું વિજ્ઞાન પ્રાપ્ત કરવાનું. કોઈ તત્વમસી ઇતિ એકત્વ ઉપદેશાત એ તત્ જે ભૂમા છે સત એકમ એવ અદ્વિતીયમ એક જ છે, તું અને ભૂમા એક જ છે એ રીતે કોઈ જાણવાનો વિષય વગેરે ભેદ નથી.
यत्र इति विशेषणम् अनर्थकं प्राप्तमिति चेत् यत्र इति विशेषणम् अनर्थकं प्राप्तम् इति चेत् न न अविद्याकृत भेद अपेक्षत्वात् अविद्याकृत भेद अपेक्षत्वात् यथा सती यथा सति एकत्व अद्वितीयत्व बुद्धिम् एकत्व अद्वितीय આમાં સત્ય છે હં? यथा यथा सत्य एकत्व अद्वितीयत्व बुद्धिं सत्य एकत्व अद्वितीयत्व बुद्धि प्रकृतामपेक्ष्य तामपेक्ष्य सत् एकम् एव अद्वितीयमिति तत् एकम् एव अद्वितीयम् इति संख्यादि अनर्हम् अपि उच्यते संख्यादि अनर्हम् अपि उच्यते एवं भूम्नि एवं भूम्नि एकस्मिन् एव तस्मिन् एव यत्र इति विशेषणम् यत्र इति विशेषणम् अविद्या अवस्थायाम् अविद्यावस्थायाम् अन्यदर्शन अनुवादेन च अन्यदर्शन अनुवादेन च भूम्नः तदभावत्वलक्षणस्य भूम्नः तद् अभावत्वलक्षणस्य विवक्षितत्वात् विवक्षितत्वात् न अन्यत् पश्यति इति विशेषणम् न अन्य पश्यति इति विशेषणम् तस्मात् तस्मात् संसारव्यवहारः भूम्नि नास्ति संसार व्यवहारः भूम्नि नास्ति इति समुदायार्थः इति समुदायार्थः यत्र शिष्य के छे किंतु इस प्रकार यत्र यह विशेषण व्यर्थ सिद्ध होता है गुरु नहीं, क्योंकि यहाँ अविद्याकृत भेद की अपेक्षा से है। जिस प्रकार प्रासंगिक सत्य एकत्व और अद्वितीयत्व बुद्धि की अपेक्षा से संख्या आदि के योग्य न होने पर भी सत एक और अद्वितीय है ऐसा कहा जाता है, उसी प्रकार एक ही भूमा में यत्र यह विशेषण है तथा अविद्यावस्था में अन्य दर्शन का अनुवाद होने के कारण भूमा को उसके अभावत्व रूप लक्षण वाला बतलाना इष्ट होने से न अन्यत पश्यति ऐसा विशेषण दिया गया है। अतः सारांश यह है कि भूमा में संसार व्यवहार नहीं है। મુખ્યત્વે યત્ર ઇતિ વિશેષણ એટલે જે અર્થ કર્યો કે ભૂમામાં આવી રીતે અન્ય દર્શન નથી, એટલે અન્ય દર્શનના અભાવવાળું ભૂમા જેવું નહીં, અન્ય દર્શનના અભાવથી ઉપલક્ષિત છે વગેરે જે અર્થ કર્યો તેમાં યત્ર એ વિશેષણનું શું કામ છે? એટલે શિષ્ય પૂછે છે તો યત્ર ઇતિ વિશેષણ અનર્થક થઈ જશે. ના ના, યત્ર વિશેષણ કેમ કહે છે કે જે અવિદ્યા અવસ્થામાં અન્યનું દર્શન થાય, અન્યનું જ્ઞાન થાય છે, એનાથી ભૂમાને જુદો તારવવો છે કે ભૂમામાં આવું નથી એ પ્રમાણે. એટલે અવિદ્યાકૃત અન્ય દર્શનના અનુવાદપૂર્વક ભૂમાને એને જુદો તારવ. જે સાપને તું જોઈ રહ્યો છું એ આને અનુવાદ કહેવાય. એટલે આ દોરી છે એવો ઉપદેશ કોઈ દિવસ અપાતો નથી. ભૂમા આવો છે, ભૂમા આવો છે, ભૂમા આવો છે, એમ નહીં. જે સંસારને તું જોઈ રહ્યો છું એ હકીકતમાં ભૂમા છે. એટલે આ સેન્સ આ ભાષ્યમાં અત્યારના આ ગ્રંથમાં કીધી કે જે સાપને તું જોઈ રહ્યો છે એ અવિદ્યાનો અનુવાદ છે. અવિદ્યાને લીધે જ સાપ રૂપ આ સંસાર દેખાઈ રહ્યો છે. એટલે એ ભૂમામાં નથી. એટલે અવિદ્યાકૃત ભેદ અવિદ્યાને લીધે ભેદ સંવ્યવહાર વગેરે થઈ રહ્યો છે એની અપેક્ષાએ યત્ર મૂકેલું છે. બાકી યત્રનું શું કામ છે? જે સાપને તું જોઈ રહ્યો છે એ વાક્યનું જેટલું મહત્વ છે એટલું યત્રનું મહત્વ છે. આપણે સીધે સીધું કહી દઈએ આ દોરી છે તો એ સાપ અને દોરી બંનેને માની લેશે. એમ યત્ર નહીં લખીએ તો ભૂમાને પણ આવો જ માની લેશે કે જગતે છે અને જગતનું કારણ ભૂમાય છે. એટલે એટલા માટે યત્ર વાપરેલું છે. એટલે યત્ર ઇતિ વિશેષણ અનર્થક નથી. એટલે અવિદ્યાને લીધે જે વ્યવહાર થઈ રહ્યો છે, અન્ય દર્શન થઈ રહ્યું છે એ ભૂમામાં એ જ્યાં નથી એમ કરીને આ વસ્તુને યત્રથી લક્ષિત કરવામાં આવી છે. એકત્વ અદ્વિતીયત્વ બુદ્ધિ પ્રકૃતામ અપેક્ષા સદ એકમેવ અદ્વિતીય સંખ્યા અનુહરત્વે. એક અદ્વિતીય સત છે તો એક વગેરે સંખ્યા હકીકતમાં કંઈ મહત્વની નથી, છતાં પણ એક કેમ કીધું છે કે જ્યાં અનેકતા નથી. અદ્વિતીયત્વ કેમ કીધું છે કે જ્યાં દ્વિતીયતા નથી, અન્ય દર્શન અભાવ નથી. એટલે આવી રીતે જાણે કે અજ્ઞાનમાં અનેકતા છે, અજ્ઞાનમાં દ્વૈત છે, પરંતુ જ્યાં અજ્ઞાન પ્રયુક્ત અનેકતા અને દ્વૈત નથી એવું એક અદ્વિતીય સત છે.
એટલે આ રીતે એક અદ્વિતીય વગેરે સંખ્યાનું પણ યત્રની જેમ જ પ્રયોજન છે. એનું પણ જે સાપને તું જોઈ રહ્યો છે એ જે વાક્ય છે અનુવાદ એનું પણ એ જ પ્રયોજન છે. એટલે હકીકત શું છે, લક્ષ્યાર્થ શું છે? અવિદ્યાવસ્થામાં જે અન્ય દર્શન જે થાય છે એનો અનુવાદ કરીને એવું ભૂમામાં નથી એવું અહીંયા બતાવવામાં આવે છે. ભૂમ્ન તદ અભાવત્વ લક્ષણસ્ય, લક્ષણસ્ય અહીંયા કીધું છે. જુઓ, એટલે ભૂમા એના અભાવ વાળો છે એવું નથી, ભૂમા એના અભાવના થી ઉપલક્ષિત છે. ઇતિ વિવક્ષિતત્વાત ન અન્ય પશ્યતિ ઇતિ વિશેષણમ. તસ્માત સંવ્યવહાર ભૂમની સંસાર વ્યવહાર ભૂમામાં નથી. સંસાર વ્યવહાર એટલે જોવાની જરૂરિયાત, એને અહીંયા સંસાર વ્યવહાર કીધો છે. જોવું અલગ વસ્તુ છે. એ કોઈ પણ ક્રિયા જે છે ને એ સંસાર નથી. ક્રિયાનું દબાણ મારે છે ને કોઈ કહે કે 10 મિનિટ આંખો બંધ કરે, બાળકોની શિબિર હોય, જપ કરાવવા હોય, યોગાસન કર, 10 મિનિટ આંખો બંધ કરો, કોઈ આંખો બંધ કરીને નહીં રહી શકતું. કેમ? દબાણ છે અંદર, બીજો શું કરે છે એમ. એટલે કે જોવાનું જે દબાણ છે અંદર એ ભૂમામાં નથી, કારણ કે ભૂમા તૃપ્ત છે, પૂર્ણ છે, કૃતાર્થ છે. દ્રષ્ટા બનવાની જરૂરિયાત વગરનો ભૂમા છે, ચૈતન્ય છે. એટલે અહીંયા સંસાર વ્યવહાર એટલે શું? સંસાર વ્યવહારનું દબાણ નથી એવું સમજવાનું છે. મેં કીધું પતી જશે, પણ હજી તો ચલો આવતી વખતે. હા, અચ્છા પતી ગયું, પૂરું કરી લઈએ. અથ યત્ર અવિદ્યા વિષયે અન્યઃ અન્યેન અન્યત પશ્યતિ ઇતિ તદલ્પમ અવિદ્યાકાલ ભાવી ઇત્યર્થઃ. યથા સ્વપ્ન દૃશ્યમ વસ્તુ પ્રાક પ્રબોધાત તત્કાલ ભાવી ઇતિ તદ્વત ઇતિ તદ્વત તતઃ એવ તન્મર્ત્યમ વિનાશી સ્વપ્નવસ્તુવત એવ તદ્વિપરીતઃ ભૂમા યહ તદમૃતમ તચ્છબ્દઃ અમૃતત્વપરઃ. ખાલી જોઈ લો આપણે. અધયત્ર અવિદ્યા વિષય, અવિદ્યાનું ક્ષેત્ર હોય ત્યાં અન્યેન કરણેન અન્યત દૃશ્યમ પશ્યતિ, એટલે દ્રષ્ટા દૃશ્ય દર્શન વગેરે ત્રિપુટી હોય એ બધું અલ્પ છે. અવિદ્યા કાળ ભાવિ જ છે, સાચું છે એવું નથી. અવિદ્યાને લીધે અવિદ્યાકાલીન પ્રતીતિ છે એની. યથા સ્વપ્ન દૃશ્યમ, સ્વપ્નમાં પણ આવો ત્રિપુટી પૂર્વકનો વ્યવહાર છે. સ્વપ્ન કાળ પૂરતો જ છે, જાગ્યા પછી રહેતું નથી. તથા એવ તન્મર્ત્યમ, જેમ સ્વપ્નનું સંવ્યવહાર મર્ત્ય છે, તો જાગ્રતનો પણ આ બધો જ વ્યવહાર મર્ત્ય છે, એટલે વિનાશી છે. સ્વપ્નવત વસ્તુ એવ, એ પ્રમાણે કહી દીધું. એટલે વિનાશીનું લક્ષણ, વિનાશી કોણ હોય? કે જ્યાં આવી રીતે દ્રષ્ટા દૃશ્ય દર્શન હોય ને એ વિનાશી હોય. એટલે વિનાશી કે મર્ત્યની વ્યાખ્યા આપી. આ વિનાશી છે એવું નથી. જે વિનાશી છે ને, જે મર્ત્ય છે, વિનાશી છે, ખોટે ખોટું છે ને એ આવું હોય એમ. એટલે આ બધું વિનાશી છે એવું તો આપણે આમ સમજીને થાકી ગયા, પણ એવું નથી. વિનાશી કેવું હોય કે જેમાં આ બધું હોય ને એ, એટલે વિનાશી પહેલાં પકડવાનું અને પછી એને અહીં લગાડવાનું, એવી રીતે અહીં સમજાવવામાં આવ્યું. સહતર્હિ એવં લક્ષણઃ ભૂમા હે ભગવન કસ્મિન પ્રતિષ્ઠિતઃ ઇતિ ઉક્તવન્તં નારદં પ્રતિયાહ સનત્કુમારઃ. જો એટલે આ જે બીજો મંત્ર છે એ આ પ્રતિષ્ઠા ઉપર જ છે, તો પ્રતિષ્ઠા વાળું આવતી વખતે જોઈશું, વાંધો નહીં. એટલે અહીંયા આ છેલ્લે પણ બહુ સરસ છે. વિનાશીની વ્યાખ્યા આપી, મર્ત્યની આપી. મર્ત્ય અને વિનાશી કોને કહેવાય? કે જેમાં ત્રિપુટી હોય ને એને મર્ત્ય કહેવાય. આપણે શું સમજતા હતા? ત્રિપુટી મર્ત્ય છે, ત્રિપુટી વિનાશી છે, એવું નહીં. મર્ત્ય અને વિનાશી કોને કહેવાય? કે જેમાં ત્રિપુટી હોય ને એને કહેવાય. એટલે એ રીતે જુદા ડાયમેન્શનથી આપણને સમજાવવામાં આવે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. દ્વિજ દ્વૈત
વિજિજ્ઞાસિતવ્ય હા એવું આવ્યું શ્લોકમાં. વિજિજ્ઞાસિતવ્ય આવ્યું અને એકવાર વિજિજ્ઞાસિતવ્યમ સુખમ નપુંસકલિંગ છે એટલે સુખમ ત્વેવ વિજિજ્ઞાસિતવ્યમ તવ્ય હોય ને ને સુખમ વિજિજ્ઞાસિતવ્યમ ભૂમા વિજિજ્ઞાસિતવ્ય ભૂમા પુલ્લિંગ છે, સુખમ નપુંસકલિંગ છે, કૃતિ નિષ્ઠા શ્રદ્ધા મતિ સ્ત્રીલિંગ છે એટલે વિજિજ્ઞાસિતવ્યા એવું કીધું. એટલે સ્ત્રીલિંગમાં તવ્યા, પુલ્લિંગમાં તવ્ય અને નપુંસકલિંગમાં તવ્યમ.